નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ। બેદરકાર સરકારી અધિકારીઓ વિરુદ્ધ હાઈકોર્ટની લાલ આંખ। દાહોદ મામલતદાર એસડીએમ કલેક્ટરની સામે હાઈકોર્ટે વિંજો કોર્ટો। તમે તમારા અધિકારીઓની સામે શું કાર્યવાહી કરી? હાઈકોર્ટે કહ્યું સરકારી કચેરીઓમાં ખોટું થયું હોય તો તમે શું કાર્યવાહી કરી? મહેસૂલ પોર્ટલ પર જમીન એને થઈ છતાં ખરીદનારને નોટિસ કેમ અપાઈ? મામલતદારે કાઢેલી નોટિસ ગેરકાયદે અને ગેરબંધારણીય છે। આ સાથે બેદરકાર સરકારી બાબુઓ વિરુદ્ધ એક પછી એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા કલ્પિન આપણી સાથે જોડાયા છે। કલ્પિન, બેદરકાર સરકારી અધિકારીઓ વિરુદ્ધ હાઈકોર્ટ લાલ છે। ચોક્કસથી રાધા, બેદરકાર સરકારી અધિકારીઓ સામે આજે ગુજરાત હાઈકોર્ટે સખત વલણ આવ્યું છે અને વલણ યથાવત રાખ્યું છે। દાહોદ મામલતદાર એસડીએમ અને કલેક્ટર સામે હાઈકોર્ટે આજે લાલાશ કરી છે। મુખ્યત્વે વિગત પ્રમાણે જમીન હુકમના કૌભાંડ બાદ દાહોદના 9 લોકો સામે દાહોદ મામલતદારે નોટિસ આપી હતી। નોટિસ મળ્યા બાદ 8 લોકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને તેમાં સરકારના મહેસૂલ પોર્ટલ પર જમીન એની હોવાનું રેકોર્ડ બતાવતું હોય તો ખરીદદાર સામે નોટિસ કેવી રીતે કાઢી શકાય તેવું આજે હાઈકોર્ટે સ્પષ્ટ અવલોકન કર્યું છે। સાથે એ પણ કહ્યું છે કે તમે તમારા અધિકારીઓ સામે શું કાર્યવાહી કરી તેવું બાદ હાઈકોર્ટે નોંધ્યું છે ગુજરાત સરકારી કચેરીમાંથી ખોટું થયું તો તમે શું કાર્યવાહી કરી તેવું પણ આજે કોર્ટે નોંધ્યું છે। મામલતદાર દ્વારા ખરીદદારને આપેલ નોટિસ ગેરકાયદેસર અને ગેરબંધારણીય હોવાનું પણ આજે અરજદારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કહ્યું હતું। બિનખેતી જમીન કેસમાં જો કાર્યવાહી અધિકારીઓ સામે ન કરી હોય તો કલેક્ટરે નોકરી ગુમાવી આજે હાઈકોર્ટે વલણ અપનાવ્યું છે અને આ તમામ બાબતો એ સૂચવી રહી છે કે રાજ્યની અંદર આ પ્રમાણે જો ગેરકાયદેસર રીતે કોઈ અધિકારી કામ કરતો છે તેને હવે અટકી જવાની જરૂર છે। હાઈકોર્ટે આ રેડ એલર્ટ આપી દીધું છે કે અહીંયાથી હવે તમારે અટકી જવું પડશે, કારણ કે જો નહીં મૂકો તો ચોક્કસ કાયદાનો કોડનો વિદ્યાર્થી અને તમામ લોકો જે છે જે આમાં આવશે તેના સામે કાર્યવાહી જે છે હાઈકોર્ટ કરશે। એવું પણ આજે હાઈકોર્ટે સ્પષ્ટ જે છે વલણ અપનાવ્યું છે। સમગ્ર કેસ છે કે દાહોદનો છે જે જમીન આખા કૌભાંડનો કેસ છે, કૌભાંડના કેસની અંદર ગુજરાત હાઈકોર્ટે આજે સખત વલણ અપનાવ્યું છે અને આગામી સુનાવણી સુધી વધુ દિવસોમાં હાથ ધરાશે, જેમાં સુધી ચોક્કસ કોઈ તારીખ નિયત નથી કરવામાં આવે પણ આગામી દિવસોમાં સમગ્ર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં। જી કલ્પિન, આભાર આપનો તમામ વિગતો બદલ।